તો આ તરફ દાહોદના રાણાપુર બુઝુર્ગ ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મહેંદી ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ હદ વટાવી વિદ્યાર્થીની પાસે શિક્ષકે પોતાના બૂટ ધોળાવ્યા, અન્ય એક વિદ્યાર્થી પાસે શૌચાલય સાફ કરાવ્યું. સરકારના અભિયાનના લીરે લીરા ઉડાવી રહ્યા છે. રાજ્ય સરકારની કન્યા કેળવણીની વાતો પોકળ સાબિત થઈ રહી છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી માટે શાબીર ભાભોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શાબીર, વધુ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં શાળાના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે અને આ વખતે તો બૂટ સાફ કરી રહ્યા છે, શૌચાલય સાફ કરી રહ્યા છે. શું આમાં હકીકત છે? ચોક્કસથી પ્રતિભાર વાત કરીએ તો જે પ્રમાણે સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા ઉચ્ચ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, શાળાઓ પાછળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવી રહી છે, શાળાની સફાઈ માટે પણ એક્સ્ટ્રા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ દાહોદની જે રાણાપુરની મહેંદી ફળિયા પ્રાથમિક શાળાનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં નાના નાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષકના બૂટ ધોવે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરી રહ્યા છે. આ પ્રકારનો વિડીયો સામે આવતા જે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને શિક્ષક વિરુદ્ધ લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. આ સાથે જ જે વિડીયો વાયરલ થતા તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારીની ટીમો સ્કૂલ પર શાળા ખાતે પહોંચી હતી અને તપાસના આદેશો આપ્યા હતા. આ સમગ્ર જે મામલે તપાસની ટીમની રચના કરવામાં આવી છે. ક્યાંનો વિડીયો છે અને કોના દ્વારા કૃત્ય કરાવવામાં આવ્યું છે તે અંગે તપાસ ચાલી રહી છે. જી પ્રતિભાલ. આભાર શાબીર, માહિતી બદલ.